સાહેબ ને છે ને રિક્ષા મારે સાફ કરી દેવાની અને મારે બધું કરી દેવાનું. એક તો ઉઠે મોડા, એને ખબર ન પડે કે લાવો વેલા ઉઠી. એ સાહેબ બાર પધારો. આ કેરોની રિક્ષા સાફ કરે તો હજી સાફ નથી કરી રહી અને રાડું રાડ થઈ છે. લે જો તો ખરા આખી કેવી કરી દઉં સાફ. અને ખોટા ખોટા દેખાડા કરે. મારે હું રાતના મોડા રિક્ષા હાકીને આવું છું. લાવી આગળ આપો. આ શું કહેવાય પણ આ રિક્ષા હાકવા જાવ છું તને નથી ખબર પડતી? એન્ટ્રી બેન્ટ્રી મારી આમાં કાઈ ઘટવું ન જોઈએ. કોકને એમ થાય કે આ રેખલીનો ઘરવાળો ગમે એમ તો. લે આ રિક્ષા હાકવા નહીં જાતા હોય આવી રીતના કોઈ રિક્ષા વાળાને મેં જોયા નથી હો. એ બધા રિક્ષા વાળા અને આમ એટી કેટી માં જોય. તું બરતરા કરમાં તું તારે હું રિક્ષા હાકીને હાજે ઘરે વહી આવે છું. ઉપાધિ કરમાં ઘરમાં જા. તે તો ઘરે જ વયું આવું પડે ને કોઈ ન રાખે. આ તો એમ કાઈ વાંધો નહીં. તને તો ખબર છે ને કે કોઈ રાખે એમ નથી. એ એક રાખ્યો છે ને તો બસ તું જ હાંસવજી. જા સારું કઈક દારમાં કારું છે. આખી ડાયરેક્ટ તારી બાપા. હાલી હાલી થાકી ગઈ. ક્યાંય રિક્ષા દેખાતી નથી. હવે તો ક્યાંક રિક્ષા મળે તો સારું. રિક્ષા વાળો તો રિક્ષા તો મળી ગઈ. મેડમ જરાક સાઈડ માં ઉભું રહેવાય. આ રિક્ષા વાળાનું નક્કી ન કહેવાય. કઈ ઠોકર મારી દે ને એનો ભરોસો ન હોય. હો ક્યાં જવું છે? આ રિક્ષા વાળો તો ટકાટક લાગે છે. લાગે છે તો પાર્ટી લાવ. આને મારી પ્રેમ ઝાડમાં ફસાવું. આ મેડમ જવાનું છે? હા જવાનું છે એટલે તો રિક્ષા રોકી. આપણ તો ક્યાં જવાનું છે? હું નથી. હું વિચારમાં પડી ગયા. મારે રાજકોટ જવું છે. હા તો બેસી જાઓ. સારું. બેસી ગયા? હા હા. આઈ ઊભી રાખો તો. ઊભી તો રાખો. આ છે ને આખા રસ્તામાં 10 વાર તમે રિક્ષા ઊભી રાખવી. તમારે જાવું છે ક્યાં? તમારો ઈરાદો શું છે? હું એમ કહું છું. તો રોકાવી કામ હોય તો જ રોકાવી હોય ને. આ તો કામ હોય તો મોઢામાંથી ફાટો. શું કામ છે? મારે તમને એક વાત પૂછવી હતી. વાત પૂછવા હાટુ રિક્ષા ઊભી રાખવાની હોય? હા તો રખવી જ પડે. પૂછો. એક વાત કહું તમને. એક નહીં બે કયો. ઘાય ઘા કયો જી કયો ઈ. તમારા લગ્ન થઈ ગયા છે? અરે લગન ને તમારે હું લેવા દેવા? મારો એક હજી આટલા ટાઈમ થયો ને કે માંગુ ખોટે હાસે એવું નથી. બસ એમ તો પ્રેમ કોઈને કર્યો એવું લાગતું તો છે જ નહીં. એટલે ઈ પ્રેમ વસ્તુ શું કહેવાય ઈ નથી ખબર મને પડતી. પણ આ તમારે પૂછવાનું કારણ શું ઈ તો મને કયો. એ હાટું તો મેં પૂછ્યું કે લગ્ન થયા કે નહીં. કુવારા હોય ને તો હું કુવારી જ છું. એટલે તમે અને બીજું કઈ નહીં. હું આટલા ટાઈમ થી 35 વર્ષનો થયો. કેટલા વર્ષનો? તોય હજી મારો હે ને માંગુ નથી આવ્યું. તમને કહું તમે કોઈ દી પ્રેમ જ નથી કર્યો લાગતો. મને તો હવે એવું લાગે છે. પણ પ્રેમ નથી કર્યો એટલે તો હું પ્રેમ કરવા વાળી ગોતું છું. પણ ઈ જડવી તો જોઈ ને. એટલે તો હું 10 વાર રિક્ષા રોકાવી તોય ખબર ન પડી કાઈ તમને. એટલે આ હાટું તમે મને એક ઠેક હવે મગજમાં બેઠું કે તમે મને સાહો છો. બરોબર? હા મારા દિલમાં તમે પૂછ્યા ને એટલે જ મેં તમને કહ્યું નહીં કહું. બરાબર. આમ જો કાઈ વાંધો નહીં. આપણે હું તમારી હારે પ્રેમ કરું પણ લગ્નના તમારા મમ્મી પપ્પા આ પડશે? આપણે ભલે લગ્ન ન થાય કાઈ નહીં પણ તમે એકવાર પ્રેમ તો કરી જો. કાઈ વાંધો નહીં. આપણને એમાં શું વાંધો? પ્રેમ ઠપકારી પછી કાક આગળ જોયું જાય છે. તો હાલો હવે જવું છે કે પછી આપણે આમ પાછું પ્રદ્યુમન પાર્કે ફરવા હોઈ જવું છે? હા પ્રદ્યુમન પાર્કે કે રેસકોર્સ ગમે ત્યાં ફરવી આવીએ. હાલો ને. જાય ઉપર. હાલો. આઈસ માઈનો તો ખરા. હાલો હાલો આવી ગયું. હવે રિક્ષા જ ઉતાવળી આવેલી. કઈ ખબર ન પડી. 60-70 આવેલી કે એમ હવે
અરે તમે રિક્ષા ગોતો ને ક્યાંકથી પણ ક્યાંથી ગોતવી માં રિક્ષા ગમે ને આયા જ છે હવે તમે તો હે ને હવે થકી દીધી મને હાલી હાલીને કોઈ દી હખે કે લઈ જ ન જાય હાવ તું હાલવાની આરસુડી હોય એમ નથી કેતી હા તો આરહુડી જોઈ ને નથી ગાડી લેતા હજી સુધી કેટલા વર્ષ થયા પણ ગાડીના ઠેકાણા નથી અને રિક્ષા બીજી મળે છે તો નથી કરવી તમારે આ શરીર હાથી જેવું કરી નાખ્યું હાલો ને તો કઈક શરીર ઉતરે આમાં હા શરીર ઉતરે શરીર ની જાને પડી ગયા લઈ આ ગઈને રિક્ષા રહી ઉભી રહે હવે આ કોની રિક્ષા છે ઈ જેની હોય એની ગોતો પેલા રિક્ષા વાળાને અરે આ ઓલા ભરતો રહ્યો ને હવે ઓલા રેખલીન હા ઘરવાળો. રેકલીન ઘરવાળો એની રિક્ષા છે આ શું વાત કરો આ છો? પાયા કામ મૂકીને વહી ગયો ખબર આયા ક્યાંક ગયા એ આમ આ રખડું ના પેટ નો એ ધંધો હરકો નથી કરતો હું ગયા છે હાલ તો આપણે જાય હાલીને બીજું હું રાહ તો જોવે ને હમણાં આવશે તેની રિક્ષામાં વયા જાહુ આપણે પણ કેટલી વાર હાઈ જોતી ખાઈને ઉધી તો ઈ તમને ખબર છે ખાઈને જ આવશે ઈ પણ હું એને ઓળખું ઈ બબે દી ઘરે નથી આવતો કયાક રિક્ષા લઈને વયો ગયો હોય ને તે તો ગયો હાલે, ઘરે હાલો, હાલે, હાલીને હાલે, વયા જવું જાય. જોઈએ. તમે હે ને અમે મને ખવડાવવાના જ છો ઘર સુધી હાલીને જ લઈ જાહો નહીં આ રિક્ષા કરે કે નહીં કાંઈ ઠેકાણા આના ખવડાવ્યા હે હાવ હાલ તો આમ હા તો હાલું જ ને ક્યાં જા આમ જવાનું જો એ ભગવાન બે કર હું તને શું કહું કે આપણે રખડી રખડીને થાકી ગયા બરોબર હવે રિક્ષા એવા પડી છે બરોબર તું તારી ઘીરે જઈ ગઈ અને હું મારી ઘીરે જાવ લગર ઓલીને હું જવાબ ફાંજે હું દઈશ ધંધો કઈ થયો નથી આ રખડો. શોપિંગ કરવા તો લઈ છો આટલું તો રેકડા હવે આમાં શોપિંગ કરવા ન જાય તો વાંધો શું પડે ઈ મને કે તો કઈક મને ફરવા લઈ જાવ આમ આપણે આગળ સમજો હવે હરવે હરવે છે ને બધુંય થાય છે શોપિંગ કરાવીશ ફરવા લઈ જાય અને હજી તો જે જે મોટા મોટો ફરવાનું બાકી છે ને એ તો બધું બાકી જ રહી ગયું છે. તો થોડાક પૈસા આપો ને મને કેટલા 5,000 જેવું આપો ને કા મારે ડ્રેસ લેવો છે આ વન પીસ તો મસ્તીનું છે આમાં શું વાત હોય? તો તમે લઈ દો તો યાદી રહી ને ઈ વાત હાસી એમાં એવું છે ગૂગલ પે કરું તો હાલશે હા હા વાંધો નહીં બરોબર ને પણ જો આમ લઈ જાય ટકા ટાક કઈ ઘટે નહીં તું ટકા ટાક અને પકડાય રહેશે ટકા. મસ્ત. હા, હવે સમજી લે હું આવું જેવું ગોતતો હતો ને એવું જ મને જડી ગયું પાંચ તમે મને 5,000 પણ કાલ મારે નવો મોબાઈલ લેવો લઈ દેવો ને મને તને કહું કઈ ઘટવા નથી દેવું બધું તને લઈ દેવું છે પાકું ને પણ પાકું જ હોય ને એમાં કઈ ઘટે હજી તો મને હે ને મારા મગજમાં એ હતું હજી તો એક્ટિવા લઈ દેવું આવડે ને ગાડી લઈને જાવું રિક્ષા લઈને જાવું આ મેળે નો આવે રિક્ષા હા, તો લઈને મારે- જાવું આબડી આબરું મારે અહીંથી અહીં છે ઠાઈ લઈને આવવું પછી મારે શું કરવું વાત તારી હાસી છે હવે એક કામ કર બરોબર છે તું આમ જા અને હું આમ જાઉં કા ભેગા જાય ને ત્યાંથી તને આ મૂકી દેશે આમાં છે ને ખીચડી કેરા ગંધાય છે કોક જોઈ જાય ને તો હાડકા ભાંગી નાખે આ જો આને આ હવારે રિક્ષા લઈને નીકળે અને આયા આવીને પ્રેમ લીલા કરે આ ઓલીને તો ખબર નહીં હોય કાંઈ કે આ ક્યાં જાય ને ક્યાં નહીં પછી બે બાંધે જ ને શું કરે આમાં આમ જોજી વિચાર કરજી હું આના જેવો હોત તો તો હું તો મારી તું મારત હા તો તારા થાય હું બીજું મારે જ લે તું હા તો ટાંગા ભાંગી નાખું કઈ કરો તો ખરી કોક છોકરીને સામું તો જોવ તમે એમ નથી કહેતી કે હું હારે આવી જાઉં ખાઈ પીને આમ ગળદિયા જેવી થઈ ગઈ આ તો થઈ જ જાવ ને તો તય તો ઓલી બિસાડી હાવ ગરી ગઈ ઉપાધિ કરી કરીને આ ડોહો હે ને આમ જ ઉડાડતો હોય છે પૈસા મને તો એવું જ લાગે આને ગરીબી આટો લે ગઈ ખાવા ખીચડો નથી અને અહીંયા આવી હા. 5,000 રૂપિયા જાઉં 10,000 રૂપિયા જાઉં ડ્રેસ લઈ લેજો ને ઓલું ના લઈ દે ને કઈ ડ્રેસ બીજું હું તે આપણે શું કરવું હાલ આપણે જાય આપણું કામ કરી ઈ તો જાય જ હાલવાનું ને, જ હવે છે શું છે? હાલ આમ આવું જ છું આમ હાલો ને એમ હાલવાનું આમ હાલ જાવું આમ ને. હાલું બીજું શું? અરે ખાઓ એ આવી બાપુજી ક્યાં ગયા બધાય સા પાણી પાઈ દો ને બટા તમારા દીકરા ગયા રિક્ષા હાંકવા બરોબર ચા પાણી ક્યાંથી પાવ એ તો એ ધંધો તો કરવા જાય ને બટા ઘરમાં ચા કે ખાંડ કાંઈ નથી તમે લઈ આવો તો થાય પૈસા હોય તો જાવ અરે થોડો ઘણો તો ધંધો કરતો હોય 1 રૂપિયાનો ધંધો કરીને મન નથી દેતા અત્યારે મંદુ હાલે બટા મંદુ હાલતું હોય ને તોય 200-300 રૂપિયા તો લઈ આવે પૈસા તો આપતા હોય ને નથી આપતા મને નથી ખબર હવે ઈ બાર દારૂ પીતા હોય જુગાર રમતા હોય કે શું કરતા હોય બહાર નીકળે એટી કેટી તમારા મર્યાદામાં રહેજો તમારો ધણી થાય છે મારા ભરતા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે એવું કાઈ ન કરે મને તો તમારા કરતા 3 ગણો બાપુજી ભરોસો હતો એટલે તમે હોશિયારી ન કરો બાપુજી હવે લાવ કરો માં નકર મારું એક ધોકો બોલો હાહરો ઉઠીને ધોકો મારે હવે ઈ મારે જ ને મારા છોકરાને વહુટાવો ગામમાં મારી આબરૂ શું જો બાપુજી હવે તમે એને છે ને સમજાવજો એટલી હું કેવા માંગુ છું બરોબર હું જાઉં છું ઘરમાં મારા છોકરામાં વાક હશે ને વહુ
તો હું સમજાવીશ. જો જરીએ વાત નો નહીં રો તો હું તમને ધોકાવાળી કરીશ. ક્યાં ગઈ? એ આ રહી લે કીધા ભેગા જ બાયણે નીકળી ગયા. તો નીકળી જવા ને એટલે એમ નહીં, એમાં રાયડું નાખે છે. આ રે તો કઈ મારે તારી અગરબત્તી નથી કરવી. બાપુજી આવ્યા પણ જેમ તેમ બોલતા હતા. ઈ તો બાપ છે તો બોલે. તમે રૂપિયા દ્યો છો હવે મારી પાસે હોય તો દો, કઈ તારી હાટું ખાતર પાડવા ન જાવ. તો હવારના કરવા હું જાવ છો? અરારારારા, મારી વાત સાંભળજો. સ્ટેશને બેઠો કોક ભાડા પેશિયલ આવે ને તો કરતો, અને ન આવે તો આરામ થઈને બેઠો. કઈ દોડાવી કરી ગાંઠનો ગિયાસ તો ન ભરાય. એમને આ નવા લુગડા પહેરીને આ ચશ્મા પહેરીને મને નથી લાગતું ભાડા બાડા કરતા હોય એવા. તો- લાવો રૂપિયા લાવો. શેના રૂપિયા? ઘરમાં નથી દેવાના? પોલીસ વાળા પકડ્યો તો લઈ ગયા 700 રૂપિયા લઈ ગયા. ઈ ઉસીના 200 જ લીધા છે. જોવો જ્યાં હું શું કરું. ઈ તું કુવામાં પડ્યા તારા હિસાબે જ બધું થયું છે. કારણ કે હવારમાં નીકળો ને તારે ટક ટક કરો ને એટલે તમારી બાયડીની ઝીબડીયું જ આવી હોય. કેકારો કરી નાખો એટલે ધોરું થઈ જાય. હું કામ કુવામાં પડું? બરોબર. પડો તમે જઈને જાઓ. હા એમ. જો કુંવારા હતા ત્યારે અમારા જિંદગીમાં પડ્યા તો અમારું ધોરું થઈ ગયું. હવારમાં કેકારો કરી નાખ્યો, રિક્ષામાં ધોરું થઈ ગયું. તો ન પડાય. હું છે. ન પડાય. આ તો બાપુ કી બાજુ ગયા છે? બીજી મારી રાવણ કરવા લાગે. હિયાક મૂકીને બોથામાં પાડો હાથ આમ બેઠા છે ક્યાંક. હાથ બેડે બાપુ સાંભળી જશે. તારા નહીં, બાપ આપણે- બેરા ધપ હાવ છે. હાલી હું નીકળી છો. તો બોલાવો. હું હાલ, જાવ બોલ. અંદર. બોલાવો બાપુજી. મારો ફોને પડ્યો રહ્યો કે લાય તારો ફોન હોય તો બાપુને ફોન કરું. આલ્યો. હાલો બાપા ઘરે આવો. હા આવો છો? એ મરો જટ. હા બાપા ક્યારે આવશે કોણ જાણે કઈ ખબર અરે નહીં. ભરતા, શું છે? એ બહાર આવ ભાઈ. એલા પણ અહીંયા હાલો ને. અંદર નથી આવવું. અરારા પણ તમને વાંધો શું છે? ના રે મારો પગ નથી ભરવો. બોલ તારા ઘરમાં. અરારા બહાર આવ. બાપાને કાક કઈડો લાગે છે. શું છે આમ આગળ ઉભા રહ્યો? શું ધારી છે તમે બે? છે ની પણ. તારા વહુએ મને શા નો કરીને પાયો? અરારા તમને સા ન પાયો? ના ના તે શીખવાડી છે. અરે કપાતરના પેટની. એલા એ બાયણાય બોલો. હું બોલે તંબુરો? આ બાપા હું કહે છે કે તારી ઓળે સા ન પાયો? ચાની ભૂકીને ખાંડ નહોતી તો મેં ન પાયો. અરે પણ તો ગામમાંથી લઈ આવાય ને. પૈસા નહોતા તો કેમ લઈ આવું? અરારારારા, પણ એટલે તો પૈસા હોય. તારી માં આટો મારવા આવે ત્યારે તને ન દેતી હોય તો 50-60 રૂપિયા તો હોય. થઈ? બધાય મેં વાપરી નાખ્યા છે. કેટલા દી થયા? 13-14 દી થયા. પૈસા તમને એના નથી બા દીધા. આવે ને એના માવતર આવે તો હારું હારું ખવડાવે. અરારારારા, અને તે એક બાપાને સા ન પાયો. આ બાપાને કોઈ દી મેં છે ને દુખી નથી કર્યા. બાપા પાણી માંગે ને તો હું દૂધ હાજર કરતો હતો. એ હમણ ને મારો માં. તારી વહુ શું કહેતી હતી હું કે તમારો દીકરો જો ને કે રિક્ષા કરવા નથી જતો, તાઈ દારૂ પીવા જાય છે, કોક છોકરીની હારે રખડવા જાય છે, બાપુજી, રમવા જાય છે. એવું ખોટું બોલે બાપુજી. મેં- કેવું કીધું? કેવું કીધું? કેસ કોઈ? હે? હવે તો એક મિનિટ અરે, આ દિયો. એક મિનિટ આ ઘરમાં નથી રાખી. આને તને ધક્કો મારું ઘરની બહાર કાઢ તો મારે માથે અરે, ફોન અરે, અરે. આવી રીતે કેમ મારો હો? મારે જ ને કેમ? પણ હું ઉપરી આયલા બાપ દીકરો બે. હોળી હળગાવી ઘરમાં. એલા આય તું એટલો બધો ઉપરાણું લઈને હું ધોળી પીડ્યો એમ કહું છું તને. ધોળે જ ને બાઈ ઉપર હાથ ઉપાડતા હરમ નથી આવતી. ગામના- તારો હોય એવો પાછો. સાંભળો, ગામ ના હોય તો ભલે પાડોશી રહ્યા. મુંદર બાઈ નું ઉપરાનું નો લેતા. બાઈનું ઉપરાણ હું ના એ તો ગગાનુંય નો લેવાય. હા. ખબર પડે હે કે નહીં? પેલા ગગાને જો હું કરે ને હું નહીં. અમારા ઘરમાં હાલે છે ને એ મને રહેવા દ્યો. આ હાલવા નહીં, આને ક્યાંય હાલવા દેવા નહીં રહેવા દઈએ. તમને ખબર હે હું કર્યું તું આને? કેવા હું માંગસ? હું તો- આ તમારો ગગો બહાર જઈને હું કરે ઈ તો પૂછો એને પેલા. હા. બે લાકડીઓ મારો એને પૂછો. અરે બાપુ ઈ તો મેં એક છોકરીને રિક્ષામાં બેહાડી અને હું રેસકોર્સ મૂકવા ગયો. વાંધો આ હતા. હા એમ. પેસેન્જર મને નહીં, બેન એક રૂપિયો નથી દેતા. રૂપિયો નહીં, પેલા પૂછો હું કરતા તા ઈ પેલા. તમારા ગગાને પૂછો પછી કેજો. પણ ઈ તો કે છે કે હું પેસેન્જર હતો તો પણ તમે- પેસેન્જર શું હોય કે અહીંથી તમે બેહાડ્યા વાં જઈને મૂકી જયરા, દેવાના હોય. લાંબી પોળી વાત કરમાં મને વિસ્તારથી સમજાય. ઉભા રહ્યો. હા. હું સમજાવું તમને. જો ઈ હે ને અમે બે ગયા તો રિક્ષા હે ને રોડ ઉપર પડી હતી. હા. અમને તેમ કે હાલાની રિક્ષા બાંધીને હા. ગયા છે. તો રિક્ષામાં કોઈ ન મળે. હા. અમે તો થોડું હાલીને ગયા ને તો છોકરીને લઈને બેઠા. હા. 5000 નો ડ્રેસ લઈ દો, તને લિસ્ટ જો બાપુજી, જો. આ તમારો આમ જો. ગગો અને બાઈ ઉપર હાથ રો, 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 રો. ઉપાડે શરમ નથી આવતી. એ સાંભળો, મારે એવું કાંઈ નથી. ઈ સાબુતી છે તમારી પાસે હા, કાંઈ? છે. આ એવું છે. recording.
બતાવો નકર અમને ખબર જ હતી કે આ માનવા નહીં દે. જો આ લફરા વાળા હોય ને માનવા ન દે. બતાવો ક્યાં રાત ભરતા હોવ બેટા આદિ સુધી તમે કીધું ને એ બધું હાસું છે અને તે હોવને હેરાન કરી કા હોવ બેટાને હેરાન કરી ઉપર ઉપર કોબરે આ ઉપર આ રેવા દે. અધરા કર પણ હવે હારો લ્યા. અધરા કર આ રેવા દે. કે આ રઘુડાને ધોળામાં ધૂળ પડી કા બાપુજી તમે બોલો બેટા અધરા કર અધરા કર